હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 4 પ્રાજનનિક સ્વાસ્થ્યની શરૂઆત કરીએ. તો પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે પહેલો પ્રશ્ન થાય કે પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શું? તો પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે WHO, અને ખબર છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO, જેને આપણે શું કહીએ છીએ? વિશ્વ સ્વાસ્થ્ય સંઘ. આમના મુજબ પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનન સંબંધિત શારીરિક, ભાવાત્મક, વર્તનાત્મક અને સામાજિક સંપૂર્ણ રીતે સુખાકારી. રાઈટ. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિ કેવો હોવો જોઈએ? શારીરિક રીતે, ભાવાત્મક રીતે, વર્તનાત્મક રીતે અને સામાજિક રીતે કેવો હોવો જોઈએ? સ્વસ્થ હોવો જોઈએ, જેને આપણે શું કહીએ છીએ? પ્રાજનનિક સ્વાસ્થ્ય. ઓકે. બીજા શબ્દોમાં કહીએ તો એને એવું કહેવાય કે શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે જોવા મળતી લાગણીસભર અને વર્તણૂકલક્ષી આંતરક્રિયાઓ એટલે પ્રાજનનિક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થ. ઓકે. તો પ્રાજનનિક સ્વાસ્થ્ય માટે રાષ્ટ્રીય સ્તરે કયા કયા દેશોએ સૌપ્રથમ આની સાથે સંકળાયેલ કેટલાક આયોજનો રચ્યા હતા, આપણે એની ચર્ચા કરીએ. તો હવેનો જે ટોપિક છે એ છે પ્રાજનનિક સ્વાસ્થ્ય, એને લગતી સમસ્યાઓ અને એનું વ્યૂહાત્મક આયોજન. તો રાષ્ટ્રીય સ્તરેની વાત કરીએ તો દુનિયામાં ભારત એવો પ્રથમ દેશ છે જેણે પ્રાજનનિક સ્વાસ્થ્યને લગતી કેટલીક યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કર્યા. તો ભારત એ પ્રથમ દેશ છે કે જેણે પ્રાજનનિક સ્વાસ્થ્યને લગતી યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી. આ જે કાર્યક્રમો છે એમાં કયા કયા છે તો આપણને ખબર છે. પહેલું છે કુટુંબ નિયોજન. રાઈટ, જેની શરૂઆત 1951માં શરૂઆત થઈ.
રાઈટ. આ કુટુંબ નિયોજનની અંદર આ જે પ્રોગ્રામ છે એમાં કઈ કઈ બાબતોને સામેલ કરવામાં આવે તો તમને ખ્યાલ છે? આમાં જનરલી નાના કુટુંબ માટે પ્રોત્સાહન આપવામાં આવે. પછી એક સ્લોગન પણ છે આને લગતું કે અમે બે અને અમારા બે. રાઈટ. આ સૂત્ર પણ કુટુંબ નિયોજન કાર્યક્રમ હેઠળ જ આપવામાં આવ્યું હતું. તો આને લગતી કેટલીક યોજનાઓ પણ આની સાથે સંકળાયેલી છે. હાલમાં આ જે પ્રોગ્રામ છે હાલમાં આની સાથે બે બીજી બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. એમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ વગેરે આની અંદર શું કરવામાં આવ્યો છે? આવરી લેવામાં આવ્યો છે. પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, બરાબર, એને પણ આપણે આની અંતર્ગત શું કરવામાં આવે છે? આવરી લેવામાં આવે છે. કાર્યક્રમ વડે પ્રજનન સંબંધિત જે વિવિધ ક્ષેત્રો છે એને આવરી લેવાય છે. ઓકે, તો આ જે કાર્યક્રમો છે એની અંદર પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય સમાજ, પ્રાજ્ઞનિક રીતે સ્વસ્થ એક સમાજ તૈયાર કરવાની જે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આનો મુખ્ય હેતુ શું છે? તો પ્રાજ્ઞનિક રીતે એક સ્વસ્થ સમાજ શું કરવો? તૈયાર કરવો. એનો શું છે? મુખ્ય હેતુ છે. અને જેના માટેની વિવિધ સુવિધાઓ અને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના માટે ઘણી બધી સરકારી અને બિન સરકારી NGOsને એની અંદર શું કરવામાં આવે છે? સામેલ કરવામાં આવે છે. તો ઘણી બધી સરકારી અને બિન સરકારી જે સંસ્થાઓ છે, રાઈટ, આમના દ્વારા ઓડિયો વિઝ્યુઅલ, રાઈટ, જે કે દ્રશ્ય અને શ્રાવ્ય પ્રોગ્રામ, એટલે કે આપણે ઓડિયો વિઝ્યુઅલ કહીએ છીએ, બરાબર. પછી છાપકામ, પ્રચાર પ્રસાર, બરાબર. આમાં લોકોની મદદથી શું કરવામાં આવે છે? લોકોને આ બધી બાબતો, પ્રજનનિક જે સમસ્યાઓ છે એ બાબતે લોકોનામાં શું કરવામાં આવે છે? જાગૃતિ લાવવામાં આવે છે. આની અંદર જોડે જોડે માતા પિતા, ત્યારબાદ શિક્ષક, મિત્રો અને સગા સંબંધીઓ, બરાબર, એમનું પણ યોગદાન ઘણું મહત્વનું છે. આજકાલ તો ખ્યાલ છે આપણને કે શાળાઓની અંદર પણ જાતીય શિક્ષણની શરૂઆત થઈ ગઈ છે, બરાબર. ત્યાંથી પણ કેટલીક સાચી અને સચોટ માહિતી આપવામાં આવે છે. બાળકોમાં જાતીયતા સંબંધિત વિવિધ પાસાઓ અંગેની જે ગેરસમજ છે એને પણ આ પ્રોગ્રામની અંદર શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. બાળકોમાં જાતીયતા સંબંધિત ગેરસમજ શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. ઓકે, હવે બીજો આ પ્રોગ્રામનો એક હેતુ એ પણ છે કે લોકો જે છે એ પ્રજનન અંગો, કિશોરાવસ્થા, બરાબર, કિશોરાવસ્થામાંથી
જ્યારે અડલ્ટ ફેઝ જ્યારે આવે છે ત્યારે એની અંદર કેટલાક ફેરફારો જોવા મળે છે. ઓકે, એ જ રીતે જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો, આ બધી બાબતે લોકો શું થાય, માહિતગાર થાય, એ પણ આની અંદર આવરી લેવામાં આવે છે. એટલે લોકો પ્રજનન અંગો, પછી કિશોરાવસ્થા દરમિયાન થતા ફેરફારો, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, જાતીય સંક્રમિત રોગો, સુરક્ષિત જાતીય વ્યવહાર, એઇડ્સ, આ બધી બાબતોની શું આપવામાં આવે છે, માહિતી આપવામાં આવે. બધી બાબતોની માહિતી આપવામાં આવે છે. ખાસ કરીને આપણને ખબર છે કે કિશોરાવસ્થા જ્યારે હોય તો કિશોર એ ઉંમરની અંદર જેટલી પણ વ્યક્તિઓ છે, રાઈટ, એ એમના ભવિષ્યમાં પ્રજનન સંબંધિત જે સ્વસ્થ જીવન તરફ એમને લઈ જવા માટે કેટલીક એમને ગેરસમજ હોય છે, જે ખરેખર શું કરવી જોઈએ, દૂર થવી જોઈએ. ત્યાર પછી જે નવપરિણીત જે યુગલ છે અથવા તો જે મેરિડ જે લોકો છે એમને જન્મ નિયંત્રણ કેવી રીતે કરી શકાય એના વિવિધ વિકલ્પો પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. જન્મ નિયંત્રણના કેટલાક વિકલ્પો સમજાવવામાં આવે, જેમ કે જન્મ નિયંત્રણના વિકલ્પો છે, બરાબર. એ ઉપરાંત વાત કરીએ તો એની જરૂરિયાત શું છે, જન્મ નિયંત્રણની જરૂરિયાત શું છે, એ ઉપરાંત ગર્ભવતી જે માતા છે, બરાબર, એને માહિતી આપવામાં આવે કે પ્રસવ બાદ શિશુને કેવી રીતે, શિશુ અને માતાની કાળજી કેવી રીતે લેવામાં આવે. તો આ બધી બાબતોનો સમાવેશ એની અંદર થાય છે. એ આ હ્યુમન હેલ્થ જે પ્રોગ્રામ છે એની અંદર, રાઈટ. આ ઉપરાંત સ્તનપાનનું મહત્વ સમજાવવામાં આવે. ઓકે, કેટલાક સમાજની અંદર છોકરા છોકરીઓને સમાન તક આપવામાં આવતી નથી, તો એ પણ આની અંદર આવરી લેવામાં આવે છે. છોકરા છોકરીને સમાન ગણવામાં આવે, સમાન તક આપવામાં આવે, રાઈટ. તો આ બધી બાબતોને આજે સરકારી અને બિન સરકારી જે સંસ્થાઓ છે એ શું કરે છે, લોકો સુધી પહોંચાડે છે. તો પ્રાજનનિક સ્વાસ્થ્ય કેમ જરૂરી છે, બરાબર, એની પાછળ મુખ્ય ઉદ્દેશ શું છે, ખાસ તો એ જોવાની જરૂર છે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે કેટલીક સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સાધન સામગ્રીની જરૂરિયાત રહે છે. તો પ્રાજનનિક સ્વાસ્થ્ય આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ એ જોઈએ. તેના માટેની જે જરૂરિયાતો છે, તો આના માટે તમારે માળખાકીય કેટલીક સુવિધાઓની જરૂર પડશે, જેમાં સુવિધાઓ જોઈશે. આ ઉપરાંત વ્યાવસાયિક કુશળતા, અને સાધન સામગ્રી. હવે આની અંદર જનરલી વાત કરીએ તો લોકો કેટલીક સમસ્યાઓથી જૂझતા હોય છે, જાતીય સંબંધિત સમસ્યાઓ.
ની વાત કરીએ આપણે તો જાતીય સંબંધિત સમસ્યાઓની વાત કરીએ તો એમાં આવશે અફળદ્રુપતા. ગર્ભધારણ, પ્રસૂતિ, ત્યારબાદ હમણાં આપણે ચર્ચા કરીએ એમ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, ગર્ભપાત, ઋતુસ્ત્રાવ, રાઈટ. તો આ બધી જે આને લગતી જે સંબંધિત જે સમસ્યાઓ છે એને ડૉક્ટરી સલાહ અને સંભાળ પ્રાપ્ત કરાવવી જરૂરી છે. તો આમના માટે ડૉક્ટરી સલાહ, રાઈટ, અને સંભાળ આ જરૂરી બની જાય છે. તો હજુ એક બાબતની ચર્ચા કરીએ આપણે તો આપણને ખબર છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા એ જનરલી કાયદાકીય રીતે એનો પ્રતિબંધ મૂકેલો છે એની પર. ત્યારબાદ લિંગ પરીક્ષણ કરવા માટે જે ઉલ્વજળ કસોટી છે, બરાબર, બાળ રોગ પ્રતિરક્ષા, તો આ કેટલાક આયોજનો આની પાછળ ગોઠવેલા છે કે જેથી કરી અને સ્ત્રી ભ્રૂણ હત્યા રોકી શકાય છે. તો એની માટે સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવાનો કાયદાકીય પ્રતિબંધ, મૂકેલો છે. આ ઉપરાંત સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટે લિંગ પરીક્ષણ કરવા માટેની જે ઉલ્વજળ કસોટી છે એની પર પણ શું કરવામાં આવે છે, પ્રતિબંધ મૂકવામાં આવે છે. રાઈટ. તો ત્યારબાદ બાળ રોગ રક્ષા, બાળ રોગ પ્રતિરક્ષા કે જેમાં આપણે શું આપીએ છીએ, રસી, રાઈટ, રસી દ્વારા તો બાળ રોગની પ્રતિરક્ષા કરવામાં આવે છે. ઓકે, તો એને રસી દ્વારા પ્રાપ્ત કરી શકાય. તો આવા બધા આયોજનોનું પણ આની અંદર શું કરવામાં આવે છે, સમાવેશ કરવામાં આવે છે. હવે હમણાં મેં વાત કરી તમને ઉલ્વજળ કસોટી. તો ઉલ્વજળ કસોટીની અંદર શું હોય, તો ભ્રૂણની ફરતે જ્યારે બાળક ગર્ભની અંદર હશે, રાઈટ, ગર્ભીય અવસ્થાની અંદર, તો ગર્ભની ફરતે પ્રવાહી હોય છે એ પ્રવાહીનો થોડોક પોર્શન લઈ લેવામાં આવે, રાઈટ. તો ઉલ્વજળ એટલે શું, ઉલ્વજળ જનરલી શું હોય છે, તો બાળકની ગર્ભની ફરતે જોવા મળતું જે પ્રવાહી છે એને શું કહેવામાં આવે છે, ઉલ્વજળ. તો ગર્ભની ફરતે રહેલા પ્રવાહીમાંથી જે ગર્ભકોષો છે, ગર્ભકોષોને અને કેટલાક દ્રવ્ય પદાર્થો છે આનું શું કરવામાં આવે, પૃથ્થકરણ કરવામાં આવે, જેનાથી ખબર પડે કે ભાઈ જે તે ગર્ભ જે છે એ નર છે કે માદા. હવે જો કે આ ટેસ્ટ બંધ કરી દેવામાં આવે છે, પણ છતાંય આ ટેસ્ટ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ટેસ્ટથી ઘણી બધી એવી સમસ્યાઓની ખબર પડી જાય છે જન્મ પહેલાં જ, રાઈટ. જેમ કે કેટલીક જનનિક અનિયમિતતાઓ, આના દ્વારા જનનિક અનિયમિતતાઓ, પછી કેટલાક અનિયમિતતાઓના રોગની વાત કરું તો એમાં આવશે ડાઉન સિન્ડ્રોમ. આ બધા જનનિક રોગ છે. સિકલ સેલ એનિમિયા છે, હિમોફિલિયા છે,
બરાબર. તો આવા બધા જે જનીનિક રોગો છે એની ખબર આપણને ઉલ્બા જળ કસોટી દ્વારા પ્રાપ્ત થાય છે. ઓકે, તો આ રીતે ઉલ્બા જળ એ ઘણી બધી સમસ્યાઓનો જન્મ પહેલાં નિવારણ માટે એનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો આજની તારીખની અંદર પ્રજનન સંબંધી ક્ષેત્રોમાં ઘણી બધી પ્રગતિ થઈ રહી છે. તો એ જોઈ લઈએ. જેમાં ઘણી બધી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ શું કરે છે, મદદ કરે છે. જેમાં એક છે CDRI, સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કેન્દ્રીય ઔષધ સંશોધન કેન્દ્ર. રાઈટ. CDRI એ એક પિલ્સ તૈયાર કરી છે. પિલ્સ એટલે ગોળી, જેને કહેવામાં આવે છે સહેલી. શું કહેવાય છે? સહેલી. આ જે છે એ મુખ દ્વારા લેવાય છે, ઓરલી. મુખ દ્વારા લેવાતી આ એક શું છે, ગર્ભ નિરોધક ગોળી. રાઈટ. જે કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. હવે જાતીય સંબંધિત રીતે વધુ જાગૃતતાને કારણે આ પ્રોગ્રામ અંતર્ગત ઘણી બધી લોકોનામાં જાગૃતતા આવી છે, જેના કારણે ઘણા બધા ફાયદા પણ થયા છે. જેમ કે આપણે વાત કરીએ તો જાતીય સંબંધિત જાગૃતતા અને બીજું કહીએ આપણે તબીબી સહાય. આને લઈ જે પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની દેખરેખથી માતા અને બાળકનો જે મૃત્યુ દર છે એ શું થયો? ઘટ્યો. પ્રસૂતિ અને પ્રસૂતિ પછી માતા અને બાળકનો મૃત્યુ દર શું થયો છે? ઘટ્યો છે. ઓકે. એ ઉપરાંત નાના કુટુંબ ધરાવતા જે પરિવારો છે એની સંખ્યામાં વધારો થયો. STDsનું નિદાન, સારવાર, જાતીય સમસ્યાઓમાં તબીબી સુવિધાઓ જોવા મળે છે. આ બધા જ પાસાઓને પ્રાથમિક સ્વાસ્થ્યના સુધારાનું શું કરે છે? નિર્દેશન કરે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો મેં કીધું એમ કે STDsનું નિદાન અને સારવાર, નાના કુટુંબની સંખ્યામાં વધારો. ઓકે. આ બધું શું દર્શાવે છે? પ્રાથમિક સ્વાસ્થ્યના સુધારાનું નિર્દેશન કરે છે. રાઈટ. તો આ થઈ ગયું આ ચેપ્ટર નંબર 4ની કેટલુંક ઇન્ટ્રોડક્શન છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ. ધન્યવાદ.